નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારો જે એક નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છે એની અંદર વાત કરીએ તો ભારત જ્યારે આઝાદ થાય છે, આપણને ખ્યાલ છે કે ભારતને આઝાદી 15મી ઓગસ્ટ 1947ના રોજ મળી હતી અને આ દિવસે એમ કહેવામાં આવે છે કે આઝાદી તો મળી પણ ભારત સમક્ષ કંઈક કેટલા નવા પ્રશ્નો આવીને ઊભા રહ્યા હતા। તો કેવા પ્રશ્નો અને કેવી સમસ્યાઓ ભારત સમક્ષ આવીને ઊભી હતી એ વિશેની માહિતી આપણે આ પાઠની અંદર લેવા જઈ રહ્યા છીએ। તો ચાલો આજનો આપણો પાઠ 7 સ્વાતંત્ર્યોત્તર ભારત એટલે કે સ્વતંત્રતા પછી ભારત કેવું હતું, કેવી સમસ્યાઓ ભારત સમક્ષ ઊભી હતી એની માહિતી આપણે મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947માં પસાર કર્યો હતો। એટલે કે અહીંયા આપણને વાત ખ્યાલ છે કે આપણે જ્યારે આગળનો પાઠ ભણ્યો હતો ત્યારે આપણે વાત કરી હતી કે 1942ની અંદર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી છે એ છેલ્લી ચળવળ એટલે કે છેલ્લું આંદોલન શરૂ કરે છે। એ આંદોલન એટલે હિન્દ છોડો આંદોલન હતું। એક તરફ આ હિન્દ છોડો આંદોલન ચાલતું હતું અને બીજી તરફ બીજું વિશ્વયુદ્ધ પણ આ સમયગાળા દરમિયાન ચાલુ હતું અને બીજું વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થાય છે એમ આ હિન્દ છોડો ચળવળ છે વધુ ને વધુ વેગવાન બનતી જાય છે અને આ ચળવળ દરમિયાન બ્રિટિશ પાર્લામેન્ટને હવે અહેસાસ થાય છે કે હવે લાંબો સમય આપણે આ ભારતની ઉપર રાજ્ય શાસન કરી શકશું નહીં, એટલે આપણે ભારતને હવે કોઈ પણ હિસાબે સ્વતંત્રતા તો આપવી જ પડશે। એ કારણે બ્રિટિશ પાર્લામેન્ટ છે હિન્દને સ્વાતંત્ર્ય ધારો 1947માં એ પસાર કરે છે અને નક્કી થાય છે કે આપણે હિન્દુસ્તાનને હવે આઝાદ કરીશું। આ ધારાની જોગવાઈ મુજબ હિન્દનું બે ભાગમાં એટલે કે બે રાષ્ટ્રમાં અસ્તિત્વ આવે છે। આપણું જે અખંડ હિન્દ હતું, અખંડ હિન્દુસ્તાન હતું, આ અખંડ હિન્દુસ્તાનના બે ભાગલા કરવામાં આવે છે। એક ભાગ એટલે ભારતીય સંઘ અને બીજો ભાગ એટલે પાકિસ્તાન સંઘ। આમ બે રાષ્ટ્રો છે આ ધારાની જોગવાઈ મુજબ અસ્તિત્વમાં આવ્યા હતા અને દેશ સમક્ષ એમ કહેવામાં આવે છે જ્યારે બે ભાગલા થાય છે ત્યારે બે પ્રશ્નો ઉદ્ભવ્યા હતા। કયા હતા આ બે પ્રશ્નો? તો કે એક હતું ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું, કારણ કે બંધારણ તો ઘડવું પડે ને, કારણ કે આખો ભારત દેશ છે મોટો એટલો વિશાળ દેશ છે। આ વિશાળ દેશની અંદર શાસન કઈ રીતે કરવું, કેવું શાસન લાવવું, આ બધા પ્રશ્નો, આપણું બંધારણ કેવું ઘડવું, આ બધા પ્રશ્નો છે ભારત સમક્ષ ઉદ્ભવે છે। અને બીજો પ્રશ્ન હતો હિન્દની રિયાસત પરથી। હિન્દની જે રિયાસત હતી આપણને ખ્યાલ છે કે સૌ પ્રથમ આપણો રાજપૂત યુગ હતો, ત્યારબાદ સલ્તનત યુગ આવ્યો, ત્યારબાદ મુગલ આવ્યા, ત્યારબાદ અંગ્રેજો આવ્યા। મુગલને એક પછી એક નબળા મુગલો જ્યારે આવતા જાય છે ત્યારે અંગ્રેજો છે એ પોતાની શાસન શક્તિ વધારતા જાય છે ને આખા ભારતની ઉપર પોતે સાર્વભૌમ સત્તાનો પોતે જે રાખીને બેઠી હતી, તો આ બ્રિટિશ તાજની એમ કહેવામાં આવે છે કે સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી, કારણ કે જેટલા ભારતના ભાગ ઉપર બ્રિટિશ શાસન હતું એટલું તો આઝાદ થઈ ગયું, પણ એ સિવાયના પણ ભારતની અંદર 562 જેટલા રજવાડાઓ નાના મોટા આવેલા હતા। આ રજવાડા છે એને ભારત સંઘમાં જોડે તો જ ભારત છે એ આખો સ્વતંત્ર દેશ બની શકે એમ હતો। એટલે ભારતની સમક્ષ એક મોટી એમ કહેવામાં આવે છે કે સમસ્યા ઈ હતી, પ્રશ્ન ઈ હતો કે કઈ રીતે આ 562 રજવાડા છે એના રાજા, નવાબ, સુલતાન જે પણ આપણે કહીએ એને સમજાવી અને એનો જે પ્રદેશ છે એ ભારતની અંદર જોડવો એમાં અને પછી અખંડ ભારત એમ કહેવાય કે એની રચના કરવી એ પણ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો। આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે અખંડ ભારતની એ જોઈ શકીએ છીએ। ત્યારબાદ વાત કરીએ તો એ વખતે દેશી રાજ્યો રિયાસતોની સંખ્યા હમણાં જ મેં વાત કરી કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 562 જેટલી હતી અને સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% જે એમ કહેવામાં આવે કે જે ક્ષેત્રફળ હતું આ દેશી રાજ્યોનું આ ક્ષેત્રફળનું હતું। 52% હિસ્સો છે એ બ્રિટિશ શાસન જે હતું એની અંદર હતો અને 48% જે દેશી રાજ્યો જે 562
562 રિયાસતો હતી, નાના મોટા રાજ્ય હતા. ઘણા રાજ્યો તો વિદ્યાર્થી મિત્રો એવા હતા કે એક નાનકડા ગામ જેવા પણ હતા. તો આવા બધા રાજ્યોને કઈ રીતે ભારતની અંદર ભેળવવું અને ભારતને અખંડ દેશ બનાવવો એ પણ સમસ્યા ઊભી થઈ હતી. ભારતની કુલ જનસંખ્યા એમ કહેવામાં આવે છે કે એમાંની 20% જનસંખ્યા છે આ દેશી રાજ્યોની અંદર રહેતી હતી. એમાંના કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર, આજે 562 જે રિયાસતો હતી એમાંથી કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર જે રાજ્ય હતા એ સૌથી મોટા રાજ્યો હતા. અને રાજ્યોના રાજાઓ, નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય કરવાનું હતું. કારણ કે આ રાજાઓને કઈ રીતે સમજાવવા, નવાબોને કઈ રીતે સમજાવવા કે તમે તમારું શાસન છોડી દો અને તમારા ભાગનો જે પ્રદેશ છે એ ભારત સંઘની અંદર જોડી દો. તો આ સમજાવવાનું કાર્ય જે છે એમ કહેવામાં આવે છે કે એકદમ મુશ્કેલી ભર્યું અને ભગીરથ કાર્ય હતું એવું આપણે કહી શકીએ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કે એ સમયના જે અલગ અલગ નવાબો હતા કે રાજા હતા, ક્યાંક રાજપૂતોનું હજી શાસન હતું, તો એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો આઝાદી પ્રાપ્ત થતા, જ્યારે આઝાદી પ્રાપ્ત થઈ ત્યારે સૌ પ્રથમ આપણા ગુજરાતના એટલે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરના જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો કે ના, અમારે ભાવનગરની અંદર તો અમારી પોતાની સરકાર અમે મૂકશું. એટલે આઝાદી મળે છે એટલે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ છે એ જવાબદાર સરકારનો શુભારંભ કરે છે 15 જાન્યુઆરી 1948 રોજ. પણ સરદાર પટેલ છે જ્યારે એને ખબર પડે છે કે આ અલગ રાજ્ય આખું નવું તૈયાર થઈ રહ્યું છે, ત્યારે સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજ્ય છે એમાં વિલીન કરે છે. કે સરદાર પટેલ છે યા કૃષ્ણકુમારસિંહજીને સમજાવે છે અને એની સમજાવટથી સરદાર પટેલ છે ખૂબ જ કુશાગ્ર બુદ્ધિવાળા હતા અને એને સમજાવે છે આ કૃષ્ણકુમારસિંહજીને. અને કૃષ્ણકુમારસિંહજીએ જે 15 જાન્યુઆરી 1948 રોજ એક જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો, છતાં પણ આ સરદાર પટેલના પ્રયત્નથી આ રાજ્ય છે ભાવનગર રાજ્ય એ ભારત સંઘની અંદર જોડાઈ જાય છે. અને એ તારીખ હતી, ફક્ત એક જ મહિનો એમાં જાય છે, એ તારીખ હતી 15 ફેબ્રુઆરી 1948. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવામાં આવે છે કે ભારતના જેટલા 562 રજવાડા હતા એમાં સૌ પ્રથમ ભારત સંઘમાં જોડાનાર જો રાજ્ય હોય તો એ ભાવનગર રાજ્ય હતું. એટલે આ સૌ પ્રથમ પહેલ કરનાર રાજા હતા એ હતા આપણા કૃષ્ણકુમારસિંહજી. અને કૃષ્ણકુમારસિંહજી છે એ ભારતને દેશને અખંડ બનાવવા માટે પોતાનું રાજ્ય, પોતાનું રાજાપણું, આખું રાજ્ય છે એ આ ભારત સંઘની અંદર જોડનાર સૌ પ્રથમ રાજા હતા. આ ઇમેજની અંદર આપણે જે વાત કરી રહ્યા છીએ કે જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય બને છે ત્યારે આ રાજ્યની રચનામાં ભાવનગરના રાજા પણ પોતે આ પોતાના રાજ્યને આની અંદર જોડી દે છે. તો આવા હતા આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહ જે કે પોતે પોતાનું આખું રજવાડું આ ભારત સંઘની અંદર સૌ પ્રથમ જોડી દે છે. ત્યારબાદ વાત કરીએ તો તત્કાલીન નાયબ પ્રધાન, ત્યારે આપણને ખ્યાલ છે કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણા વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, પણ નાયબ વડાપ્રધાન અથવા તો નાયબ પ્રધાન કહીએ અને ગૃહપ્રધાન એ હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. એણે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારત સંઘની અંદર જોડાવા સંમતિ આપે. કારણ કે જો એ નાના નાના રાજ્યો અલગ રહી જાય તો ભારત દેશની રચના છે એ બરાબર થઈ શકે એમ નહોતી. કારણ કે એનું બંધારણ જ થઈ શકે એમ નહોતું કે કઈ રીતે ભારત સંઘ અલગ કરવો. આ માટે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે આ દેશી રજવાડાના જે રાજાઓ છે એને પોતે સ્વેચ્છાએ કે જે તમે તમારી ઈચ્છા મુજબ તમે આ ભારત સંઘમાં જોડાઈ જાઓ અને તમારી પ્રજા છે એને પણ આ એક સંઘની અંદર જોડી દો. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી કે આપણા દેશને આપણે કેટલી કિંમત ચૂકવી અને આપણે આઝાદ કરાવ્યો છે, કેટલાય વીરોએ આમ પોતાની આહુતિ આપી છે, પોતાના પ્રાણની બલિદાની આપી છે. માટે આવી ઘણી બધી વાતો સમજાવી આ રાજાઓને અને આપણા ગૃહપ્રધાન જે હતા સરદાર વલ્લભભાઈ પટેલ
એ આ દેશભક્તિ આ રાજાઓની અંદર જાગૃત કરે છે અને ત્યારબાદ પોતાની વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ એમ કહેવામાં આવે છે કે બધા રાજ્યો હતા એનું ભારતની અંદર વિલીનીકરણની પ્રક્રિયા આરંભી દીધી કે એક પછી એક રાજાઓને સમજાવે છે અને એ લોકો માની જાય છે અને ભારત સંઘની અંદર પોતે જોડાઈ જાય છે. તો આવા હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો સરદાર પટેલે અને એમના સચિવ હતા વીપી મેનન, આ બંને મળી અને જોડાણ ખત અને જે તે કરારનો મુદ્દો તૈયાર કર્યો હતો. એને જોડાણ ખત કર્યું કે આ લોકો સહી કરી આપે એટલે એ રાજ્ય છે આખે આખું ભારતનો એક હિસ્સો બની જાય. બધા રાજ્યો 562 માંથી એમ કહેવામાં આવે છે કે 562 માંથી 559 રાજ્યો છે એ ભારતની અંદર જોડાવાનું જે વિલીનીકરણ કરવાનું જે ખતપત્ર હતું, જોડાણ ખત હતું, એનો સ્વીકાર કરે છે. પણ 3 રાજ્યો એવા હતા કે જે આ ભારતીય સંઘમાં જોડાવાની ના પાડે છે. એ 3 રાજ્ય એટલે વિદ્યાર્થી મિત્રો, એક હૈદરાબાદ, બીજું આપણું ગુજરાત રાજ્યનું જુનાગઢ અને ત્રીજું હતું કાશ્મીર. આ 3 રાજાઓ છે એ આ ભારત સંઘમાં જોડાવાની ના પાડે છે. બાકીના 559 રાજ્યો છે એ આ જોડાણ ખતનો સ્વીકાર કરી અને ભારતીય સંઘની અંદર પોતાના રાજ્યનું વિલીનીકરણ કરી દીધું હતું. આ ઇમેજની અંદર જે આપણે હમણાં જ વાત કરી કે પોતાની કુશાગ્ર બુદ્ધિથી અને પોતાના સચિવ વીપી મેનનની સહાયથી જેણે આ જોડાણ ખત તૈયાર કર્યું હતું